જય ઈસુ. સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત. લુકી 1:45 કહે છે, શ્રદ્ધા રાખનારી તું પરમ સુખી છે, કારણ પ્રભુ તરફથી તને મળેલા વચન પૂરા થશે. 12મી ડિસેમ્બરે સંત યોહન્ના ફ્રાન્સિસ્કા, જે સાધ્વી હતા, તેઓના તહેવારની ધર્મસભા ઉજવણી કરે છે. સંત યોહન્ના ફ્રાન્સિસ્કાનો જન્મ ફ્રાન્સમાં ઈસવીસન 1572માં થયો હતો. 20 વર્ષની ઉંમરે તેમના લગ્ન થયા હતા, પણ દાંપત્ય જીવનનું સુખ ઝાઝુ ટક્યું નહીં. એમના પતિ શિકારમાં માર્યા ગયા. તેમને 4 સંતાનો હતા. પતિના મૃત્યુ બાદ તેમના શિરે સંતાનોના ઉછેરની જવાબદારી આવી. ઈસવીસન 1604માં યોહન્નાને સંત ફ્રાન્સિસ સેલ સાથે મુલાકાત થઈ અને તેમને તેમનો આધ્યાત્મિક માર્ગદર્શન લીધું, જેની એમના જીવન ઉપર ગાઢ અસર થઈ. અને ત્યારથી તેમને પોતાનું જીવન પ્રભુને સમર્પિત કરવાનો મક્કમ નિર્ધાર કર્યા. સંત ફ્રાન્સિસની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ તેમણે સાધ્વી સંઘની સ્થાપના કરી. યોહાના પોતાના બાળકોની એક પ્રેમાળ માતા બની રહ્યા અને બાળકોના ઉછેર માટે બધું જ કરી છૂટ્યા. તેમને ગૃહિણી અને સાધ્વી એમ બંને બજાવ્યા. ઈસવીસન 1641માં લાંબી બીમારી બાદ અંતિમ શ્વાસ લીધા. એ પરમપિતા પરમેશ્વર, તમારી કૃપાથી સંત યોહાનાએ ગૃહિણી અને સાધ્વી એ બંને જીવન ધર્મોને સંપૂર્ણ સદગુણોથી શોભાવ્યા. એમનામાંથી અમને પ્રેરણા મળતી રહો. અમારે માટે તમે નિર્ધારેલા જીવન માર્ગ પર અમે નિષ્ઠાથી ચાલીએ અને સૌની આગળ શ્રદ્ધા અને સત્કર્મોની જ્યોતિ બની રહીએ, એવી કૃપા બક્ષો. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. એ પવિત્ર મરિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન.